હવે એમાં આપણે આ સંભાર માટેની દાળ માટેનું તૈયારી કરીએ। એમાં થોડુંક પહેલાં તેલ ઉમેરવાનું। હવે એમાં વઘાર માટે રાઈ થોડીક નાખી દઈએ, 2 ટીસ્પૂન જેટલી। હવે એના માટે આપણે ટામેટું, કાંદો અને બટાટો એકને છીનીને તૈયાર રાખ્યું છે। એમાં થોડુંક મરચું, ધાણા જીરું નાખી દઈએ, થોડીક હિંગ નાખીએ। હવે આ રાઈ કતરે એટલે એમાં અંદર નાખી દઈએ। તમે પહેલાં આવી રીતે ટામેટું ને એવું સાંતળી રાખો તો સંભારનો ટેસ્ટ આખો અલગ જ આવી જાય છે। હવે આપણે આ રાઈ કતરવા માંડી છે। મસાલો અને થોડી વાર માટે સાંતળી લઈએ। થોડું પાણી અંદર ઉમેરી દઈએ। થોડું ટામેટું ને એવું સંતરાઈ જાય ત્યાર પછી એમાં આપણે આ આદુની પેસ્ટ બનાવી છે તે અંદર નાખી દઈએ। ધીરે ધીરે આપણે હલાવતા જઈએ, અંદર આ બધું વ્યવસ્થિત ચડી જાય। આ દાળ બાફીને રાખી છે, ઓલમોસ્ટ 2 વાટકી જેટલી દાળ, તુવેરની દાળ બાફા મૂકી હતી એને એની અંદર આપણે નાખી દઈએ। એમાં આપણે આ સંભાર મસાલો મળે છે બજારમાં બાદશાહનો, તે આપણે 1 થી 2 ટીસ્પૂન જેટલું નાખી દઈએ। થોડો ગોળ અંદર એડ કરી દઈએ। હવે અંદર મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર। હવે એને થોડુંક પાછું વ્યવસ્થિત હલાવી દઈએ। હવે એમાં આપણે આ સિંગદાણા વાટીને રાખ્યા છે તે નાખીએ। હવે આપણે એમાં લાલ મરચાંનો વઘાર માટે તેલ એક વઘારીયામાં ગરમ કરવા મૂક્યું છે, એમાં થોડી ફરીસથી રાઈ અંદર નાખી છે એટલે ઉપરથી વઘાર સરસ લાગે તો દાળનો આખો ટેસ્ટ બદલાઈ જાય। ફૂટે ને એટલે ભોગ તોડતા દઈએ પછી આ બળી જાય। બંધ કરી દે ને। હવે આ અંદર બંધ કરી લાલ મરચાં નાખી દીધા છે। હવે એને આપણે દાળમાં ઉપરથી એમ નાખી દઈએ। હવે એમાં થોડું લીંબુ નીચવીને નાખી દઈએ। એક લીંબુ આખું નોર્મલ અંદર નાખી દેવાનું। ગેસની ફ્લેમને થોડી ફાસ્ટ કરી દઈએ।
હવે એમાં આપણે ગાર્નિશિંગ માટે ધાણા અંદર નાખી દઈએ, કોથમીર. હવે આપણી આ સંભાર માટેની દાળ રેડી થઈ ગઈ છે.